ડમી ગ્રાહક બનીને ચેટિંગ દ્વારા સોદો કર્યો. દલાલે 7,000 રૂપિયામાં ગોલ્ડન સિટી હોટલમાં મહિલા મોકલી. પોલીસે રેડ કરી મહિલાને મુક્ત કરાવી. એક આરોપી મુકેશ પવારને ઝડપી લીધો. મુખ્ય દલાલ રોહિત શર્મા ફરાર, તેને વોન્ટેડ જાહેર કર્યો. સુરતના પોસ્ટ પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોટ્સએપ મારફતે સંચાલિત હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પાલ પોલીસે ભંડાફોડ કર્યો છે. દલાલો ગ્રાહકોને વોટ્સએપ પર મહિલાઓના ફોટા મોકલી લોકેશન શેર કરી અને ઓનલાઈન જ સોદો નક્કી કરતા હતા. બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક બનાવી આરોપી સાથે સંપર્ક સાધ્યો, જ્યાં રૂપિયા 7,000માં સોદો નક્કી થતા મહિલાને ગોલ્ડન સિટી હોટલમાં મોકલવામાં આવી હતી. પોલીસે પૂર્વ આયોજિત રેડ દરમિયાન મહિલાને મુક્ત કરાવી અને તેને હોટલ સુધી પહોંચાડનાર મુકેશ બાબુરામ પવારને ઝડપી પાડ્યો. તપાસમાં સામે આવ્યું કે તે મુખ્ય દલાલ રોહિત શર્માના કહેવા પર માત્ર કમિશનના આધારે કામ કરતો હતો. હાલ મુખ્ય સૂત્રધાર રોહિત શર્મા ફરાર છે અને પાલ પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ તેજ બનાવી છે. આ કાર્યવાહીથી શહેરમાં ડિજિટલ માધ્યમથી ચાલતા અનૈતિક ધંધા સામે પોલીસ સતર્કતા વધુ એક વખત સાબિત થઈ છે.